ભરૂચમાં બોર્ડની પરીક્ષાઓને ધ્યાને રાખી પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિક જામ સહિતની પરિસ્થિતિમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન બનાવાયો છે। ભરૂચ શહેરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે। પરીક્ષાર્થીઓ સમયસર અને નિરાંતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં ખાસ પોલીસ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રાફિક જામ અથવા અન્ય અચાનક પરિસ્થિતિમાં કોઈ વિદ્યાર્થી ફસાઈ જાય તો તરત જ મદદ મળી રહે તે માટે પોઈન્ટ પર બાઇક સાથે પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। જરૂર પડે વિદ્યાર્થીઓને પોલીસ બાઇક પર બેસાડી સીધા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે। શહેરના જાડેશ્વર ચોકડી, ભૃગુઋષિ બ્રિજ અને કસક સર્કલ ખાતે ખાસ પોલીસ પોઈન્ટ ગોઠવાયા છે। આ ઉપરાંત પીસીઆર વેન પણ તૈનાત રાખવામાં આવી છે। ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને રિસીવ કરી સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે। પોલીસના આ પ્રશંસનીય પગલાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહતની લાગણી વ્યાપી છે। શહેરમાં પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું છે। આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલુ થઈ રહેલી છે। ભરૂચ જિલ્લામાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા શાંતિમય વાતાવરણમાં લેવાય, કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને બીજી કોઈ પરીક્ષાર્થીઓને કોઈ સમસ્યા ના ઉદ્ભવે, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય, એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ શ્રી દ્વારા સમગ્ર જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર ઉપર સરળતાથી પહોંચી શકે અને કોઈ ટ્રાફિકની અવ્યવસ્થા ના થાય એના માટે ટ્રાફિક બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે। અને કોઈ પરીક્ષાર્થી કોઈ કારણસર કોઈ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ એને વિલંબ થઈ રહ્યો હોય એવું લાગે તો એના માટે સમયસર પહોંચે એના માટે પોલીસ પણ એને મદદ કરી શકે એ માટે બાઇક પેટ્રોલિંગ અને પીસીઆર વાનનું પણ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે। આ રીતે પૂરતો પોલીસ બંદોબસ્ત પરીક્ષા માટે ભરૂચ જિલ્લા દ્વારા રાખવામાં આવેલો છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।